આજના દીકરાઓ પોતાના પિતાને દુખી કરે છે. યાદ રાખજો, આ દુનિયાની અંદર એક બાપ એવું પાત્ર છે જે પોતાના દીકરાનું સારું વિચારે. પોતાનો ગઈડો બાપ ગામની અંદર રહેતો હોય, એનો દીકરો શહેરમાં રહેતો હોય, અને જેદી એને ભી પડે, જેદી લેણામાં આવી જાય, તેદી ગામડામાં બેઠો બેઠો બાપ કહે છે કે બેટા તું મૂંઝાતો નહીં, હજી હું બાપ બેઠો છું. ગામડાની અંદર 10 વીઘા જમીન હોય, કદાચ 5 વીઘા જમીન વેચવી પડે, અને જો દીકરાના લેણા ભરવા પડે ને તો એ બાપ પૂરું કરે. ગમે ત્યાં દુનિયાની માલિપા જાઓ, કોઈ સહાય કરે ન કરે, તમારે ભીખ માંગવી પડે, પણ એકવાર બાપના પગમાં આવીને પડી જાવ ને, બાપ તમે માગો એ આપવા તૈયાર થઈ જાય. કોઈ માં હોય ને, ઈ માં પોતાના દીકરાને એની કાંખમાં તેડે, પણ આજનો આ બાપ ઈ પોતાના દીકરાને ખભા ઉપર તેડે. શું કામ? કારણ માં એવું વિચારે કે મારી નજર જ્યાં સુધી પૂગે ત્યાં સુધી મારા દીકરાની નજર પૂગે, પણ એક આ દુનિયાનો બાપ એવું વિચારે કે આ દુનિયામાં જે મેં નથી જોયું ઈ મારા દીકરા જોવે. કોઈ મંદિરે ગયા હોય, કોઈ જાત્રાએ ગયા હોય, એટલી બધી ગર્દી હોય, ભીડ હોય, કદાચ બાપને દર્શન થાય ન થાય, બાપ પોતાના દીકરાને તરત તેડીને ખભા ઉપર બેહાડીને બેટા અમે તો ક્યારે આવશું કોને ખબર, પણ તું આજે આવ્યો છો, ખભા પર બેસાડીને કહે છે કે તું દર્શન કરી લે. પણ આજે બાપની હાલત ખરાબ છે. ખૂણામાં ધાડી દે ખાટલી, ઉપર હોય ગોદડી ફાટલી, નીચે મૂકી દે પાણીની બાટલી, હાથમાં આપી દે દવાની બાટલી, અને આજના દીકરા બાપને કહે કે બાપા તમારી સંપત્તિ આટલી, હવે પાડો ભાગ અને થાવ નોખા. યાદ રાખજો, જીવનમાં ક્યારે મા બાપને પોતાથી દૂર ન કરતા. જ્યારે જ્યારે મુશ્કેલી આવે ત્યારે ત્યારે બાપ ઊભો હોય. આ દુનિયાની અંદર તમારા હગા, તમારા વાલા, તમારા ભાઈ, તમારા મિત્ર, તમારા ઈષ્ટ, તારા સગા સંબંધીઓ, તમારા આડોશી, તમારા પાડોશી, બધા એવું વિચારે કે તમે આગળ વધો. તમારું મોહાળ, તમારી માસ્યું, બધા વિચારે કે તમે દુનિયામાં આગળ વધો, પણ કેટલા? એનાથી વધારે નહીં. દુનિયાનો તમારો કોઈ પણ હગો વિચારે કે તમે આગળ વધો, પણ એનાથી વધારે નહીં. પણ આ દુનિયામાં એક બાપ એવો છે કે જે એવું વિચારે કે મારા કરતા મારો દીકરો 100 ગણો આગળ વધે. યાદ રાખજો, આપણા મા બાપ અને આપણા બાપ એ દેશીમાં રહ્યા ને એટલે આજના દીકરા 80માં છે. પણ જ્યારે જ્યારે દીકરાને ભી પડે અને બાપ પાસે આવે ત્યારે બાપ ખભા પર હાથ મૂકીને કહે છે કે ઉપાધિ કરમાં, હજી હું બાપ બેઠો છું. ઉપાધિ કોઈ તું કરમાં, હજી હું બાપ બેઠો છું, હજી તારો બાપ બેઠો છું. હજી તારો બાપ બેઠો છું, હજી તારો બાપ બેઠો છું. જગતમાં કોઈથી ડરમાં, જગતમાં કોઈથી ડરમાં, હજી તારો બાપ બેઠો છું, હજી તારો બાપ બેઠો છું, હજી તારો બાપ બેઠો છું. યાદ રાખજો, દુનિયામાં તમારે સુખી થવું હોય
આ જગતમાં કોઈ એવું ઈચ્છતા હોય કે અમે જ્યારે ગઈઢા થાય ત્યારે અમારો દીકરો અમને રાખે, તો આજના ભાઈઓને અને આજની વહુને કહું છું કે તમે તમારા મા બાપને અને દરેક વહુ તમે તમારા સાસુ સસરાને રાખજો, એમની સાથે રહેજો. જો આજે તમે નહીં રહ્યો તો તમારા દીકરા અને તમારા દીકરાની વહુ કાલે તમારી હારે નહીં રહે. તારા સંતા ખંભે લઈ જગત ના તાપ ખંભે લઈ. તારા સંતાપ ખંભે લઈ જગત ના તાપ ખંભે લઈ. ફેંકી દઉં સાત સમંદરમાં, ફેંકી દઉં સાત સમંદરમાં, હજી તારો બાપ બેઠો છું, હજી તારો બાપ બેઠો છું. ઉપાધિ કોઈ તું કરમાં, હજી તારો બાપ બેઠો છું, હજી તારો બાપ બેઠો છું. જગતમાં કોઈ ડરમાં, હજી તારો બાપ બેઠો છું, હજી તારો બાપ બેઠો છું, હજી તારો બાપ બેઠો છું. આજના સંતાનો દુઃખ પડે તો બાપ પાસે જાય, પણ જેથી બાપને દુઃખ પડે તેથી બાપ કોની પાસે જાય? બાપ કોને કહેવા જાય? અરે આજનો પુરુષ આહુડાય ન પાડી શકે, કોઈની સામું રોઈ ન શકે, અંદરો અંદર દુખી થાય, પોતાના કાળજા બાળી કાળજું કઠણ કરી અને પોતાના આહુડાને રોકે છે. આજના દીકરા ને દીકરીઓને કહું છું કે જેથી તમારા બાપ પાસે તમે માગો ને કે બાપ મને કપડા લઈ દે, બાપ મને ચપ્પલ લઈ દો, કોઈ દી બાપે ના નથી પાડી. પણ કોઈ દી દીકરા દીકરીએ બાપને પૂછ્યું કે બાપ તમારે શું જોવે? એ બાપ તમને નવા કપડા અપાવે અને કોલેરેથી પોતાના શર્ટના કોલર ફાટલા શર્ટ એ પોતે બાપ પહેરે છે. તું કે સગડું તારું કે તો આવું તારું, તારા હાટું છું ઘરમાં, તારા હાટું છું ઘરમાં, હજુ હું બાપ બેઠો છું, હજી તારો બાપ બેઠો છું. દીકરા દીકરી જ્યારે જ્યારે નવા ચપ્પલ માગે ચપ્પલ લઈ દે, કપડા માગે નવા કપડા લઈ દે, પણ આજનો બાપ કોલરેથી ફાટલા શર્ટ પહેરે, ચપ્પલ હાધેલા પહેરે. હું કામ દીકરાનું હારું વિચારે છે. હજુ ફરી ફરીને કહું છું, મા બાપને ભેગા રાખજો, સાસુ સસરાને ભેગા રાખજો. એક સમયની વાત છે કે એક ગામની અંદર એક